નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના પન્નેરી ગામની સીમમાં હાઈવે પર અજાણ્યા ટેમ્પો ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પન્નેરી ગામની સીમમાં હાઈવે પર અજાણ્યા ટેમ્પો ચાલકે અલ્ટો કારને ટક્કર કરી અકસ્માત કર્યો હતો। બનાવને લઈ કાર ચાલક ભાવિકભાઈ લોઢિયા દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 5 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ખાંભલા સહિત 3 રોડના મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખાંભલા, ઘાસિયામેડા અને ભણપુર ગામના રોડનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। જે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી, જે માહિતી ગુરુવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કલેક્ટરને વ્યારા દૂધ મંડળીના મંત્રી દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના કલેક્ટરને વ્યારા દૂધ મંડળીમાં ફરજ બજાવતા મંત્રીને ફરજ મોકૂફ કરાતા તેમના દ્વારા આવેદનપત્ર અપાયું હતું, જે અંગે ગુરુવારના રોજ 2 કલાકે મંત્રી દ્વારા માહિતી અપાઈ હતી। હું વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 22 વર્ષથી મંત્રી તરીકે ફરજ બજાવું છું। મંડળીમાં ભ્રષ્ટાચાર બાબતે સતત મેં મારી રીતે તમામ રજૂઆતો કરતો આવ્યો છું, પણ મારી રજૂઆત છેલ્લા 4 વર્ષથી સાંભળવામાં આવતી નથી। મંડળીમાં ઇલાઇટ દાણ બાબતે ઘણો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। આ બાબતે માન્ય જિલ્લા રજિસ્ટ્રાર તથા કલેક્ટર સાહેબ તમામ જગ્યાએ રજૂઆત કરે છતાં પણ અમને કોઈ પણ ન્યાય મળ્યો નથી। માટે આજે ફરી આ આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે અમે આવ્યા છે। તે ઉપરાંત મારી પર આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા બાબતે મારી ઉપર અંગત અદાવત રાખી ને મંડળીના કમિટી સભ્યો અને પ્રમુખ દ્વારા મને ફરજિયાત છૂટો કરવામાં આવ્યો છે, પણ નિવૃત્તિ એક બહાનું છે, પણ મને આ અંગત અદાવતને કારણે છૂટો કરવામાં આવ્યો છે। પણ ભ્રષ્ટાચાર હવે મારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે। હાલ મંડળીમાં આ ઇલાઇટ દાણ અને અન્ય ભ્રષ્ટાચાર તથા સાધારણ સભા અને ગેરનીતિ બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલે છે। આ પ્રમાણે એમને કોઈ પણ આ નિર્ણય લેવાનો અધિકાર ન હોવા છતાં બળપૂર્વક મંડળીને સીલ મારી મારી બેસવાની ટેબલો પણ આપવામાં આવતું નથી। દાદાગીરી અને વારંવાર ટોળું લાવીને મને માનસિક તથા હેરાનગતિ કરવામાં આવે છે, માનસિક ત્રાસ આપવામાં આવે છે। અને અત્યારે મંડળીના પ્રમુખ જે કોઈપણ જાતનો અગાઉ 2 માસથી મને પગાર આપવામાં આવતો નથી। આજે સભાસદોને જે પગાર આપવામાં આવતો, કર્મચારી તરીકે મંત્રીને કોઈપણ જાતના કારણ વગર પગાર નહીં આપવાનું એ પણ એક જાતનું માનસિક ત્રાસ છે અને ભ્રષ્ટાચાર સામે મારી લડાઈ બંધ કરવા માટેનું એક કારણ હોય મને લાગે છે। હવે એ રજૂઆત અમે માન્ય જિલ્લા રજિસ્ટ્રારને અને જિલ્લા કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છે। ડોલવણ પોલીસે 4 રસ્તા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીની અટક કરી। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથકના માણસોએ બાતમીના આધારે ડોલવણ ગામેથી દારૂ ઝડપી લીધો હતો। જે પ્રકરણમાં એક આરોપી વોન્ટેડ હતો, જેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં પોલીસે સાહિલ ઉર્ફે નુન્યો ચૌધરીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 4:15 કલાકે મળી હતી। વ્યારા પોલીસે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને વલસાડથી ઝડપી લીધો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપીને વ્યારા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વલસાડ જિલ્લાના રેટલાવ ગામે રહેતા ભાવેશ જાદવ નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના વાસ્કુઈ ગામની 21 વર્ષીય યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાસ્કુઈ ગામના મોરી ફળિયાના રહેતી 21 વર્ષીય યુવતી દિવ્યાંગીની ચૌધરીએ બીમારીથી કંટાળી જઈ એસિડ પી લઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 3 કલાકે મળી હતી। નિઝર એપીએમસી માર્કેટ નજીક 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો, એકને સામાન્ય ઈજાઓ પહોંચી।
નિઝર તાલુકાના એપીએમસી માર્કેટ યાર્ડ નજીક રાજસ્થાનથી માર્બલના પથ્થર ભરીને આવતી ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ટ્રકો સામસામે ભટકાતા એકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંગેની માહિતી 5:30 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા વીએન શાહને પ્રમોશન અપાયું. તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા વીએન શાહને પ્રમોશન આપવામાં આવ્યું હતું, જેમાં તેઓને ઉપલા ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવતા શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપવામાં આવ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 3 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના નવી ઉકાઈ નજીક બાઇક સ્લીપ થઈ જતા ચાલકનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના નવી ઉકાઈ નજીક બાઇક પર જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો, જેમાં અચાનક રસ્તામાં શ્વાન આવી જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં બાઇક ચાલક 24 વર્ષીય યુવક પિયુષ કુમાર વસાવાનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 2:30 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.